જે બોલો. ગુડ મોર્નિંગ શુભ સવાર, કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં રહેવાના. આજના બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને બહબાટીને ધબધબાટી આપણે ઠંડીમાં બ્લોગ શરૂ કર્યો છે. ઠંડીમાં રહેવાલા દુનિયાની છે તો ઠંડી હું આશા રાખું છું કે પડવા રહી છે. તો મેં તમને પહેલાં કીધું બધાને કોટ લેવાનું, તમે લીધી તો સારું, નકર પછી મારી જેમ મોંઘા તમારે 1500 વાળી લેવા પડશે ભાઈ. ઠંડી પડે તો રહેવાય નહીં, તો પછી 1500 વાળીથી કોટ લેવાના થાય. તો બ્લોગ આખો જોજો, ઘણી બધી મહેનત કરીને આજ મસ્ત બ્લોગ બનાવી, તો કન્ટિન્યુ બ્લોગ કરી દઈએ આપણે શરૂ. નિશાળિયા તૈયાર થઈ ગયા, મેં જર્સી કાઢી નાખી, એમ તો ઠંડી ઉડી ગઈ. અને જોવો લો ત્રીજો બે વખત જઈ આવી ને, 2 વખત જઈએ ને, 3 વખત જવાનું છે ને. તો ધનજીભાઈ ને કૃષ્ણાબેન બે ભરો ભણવા મળ્યા છે. નેન્સીબેન જાહે થોડી લાગશે વાર, પણ આવી છે મજા કારણ છે. હા એમ કેવલ તાર જવાનું છે ભણવા? આમાં શું છે કે ભાઈ આમ જો ઘણી બધી કોમેન્ટ આવતી કે છોકરાને ભણાવજો, તમે તો એ કે નથી ભણ્યા, તમે તો એ કે ધંધો કરો, પણ આવી ગયો પાપ કરવાનો ધંધો કરો, પણ છોકરાને ભણાવજો એટલે કે એની જિંદગી સુધરે. અમે તો ભણાવીએ યાર, કોશિશ બહુ કરીએ, પણ ભણે નહીં તો શું કરું. અને દરિયાવાળાના છોકરા દાદી ભાઈ હાવ ઓછા ભણે, એનું કારણ એ છે કે દરિયામાં ભણવું એની કરતાં દરિયામાં જવું સારું એમ લાગે બધાને. પણ અમે તો બહુ મારીએ, બહુ ડારો દેવી, બહુ ધમકાવી, એમ કરીને નિશાળે મૂકી, પછી જાતા થઈ જાય ને પછી પાછા જાય છે. તો કૃષ્ણબેન જાય તો જાતા થઈ જશે, તે ત્રીજો જમણાલ છે એનો, તો એ જાય છે. અને ધનજીભાઈ જાય છે, પછી ભણાવો તો પડે જ તી. હું તો ભણશું ગઈશ, તું થાય જ લીધી. હા અહીંયા તો અમે દરિયાનો ધંધો કરી એમ છોકરા પાસે નથી કરાવો, એટલે અમાય ભણાવવાનું છે, નોકરી લેવડાવવાની છે. ધબધબાટી ભણે તો થાય. કાધનજી નોકરી લેવાની છે કે નોકરી લેવાની છે કે દરિયાનો ધંધો કરવાનો છે તારે? તારે દરિયાનો ધંધો કરવાનો છે કે નોકરી? લે તારે 30 નોકરી લેવાની છે કે દરિયાનો ધંધો કરવાનો છે? હા ઈ તો બીજે જાય એટલે નોકરી લે. કેવલ તારે શું વિચાર છે ભાઈ? હે આને તો દરિયામાં નાવાનું છે ગાઈસ. સમજો સકો કેવો મસ્તીનો હોય એ બાપા, લે કેમેરામાં ગડી જતા ઘડી. હું તો કાંઈ નહીં, ચાલો પછી અપડેટ આપું કાજલ સાથે. હવે એ કંઈક કામમાં છે, કેવલ થોડોક કવરાવે છે અત્યારમાં. અને જો અહીંયા અમારે મંગુ બાંધી દીધી, અને ઓલા પણ છે વે, તો સવારમાં તરીકે બાંધી ગઈ તો એને મજા આવે. બાકી તો બીજું હું, ચાલો તો પછી અપડેટ આપીએ કંઈક મસ્ત. આપણે છે ને થોડેક એવા તમને સીન બતાવ્યા, અને હજી તો બતાવવાના દુનિયાના મજા આવી છે. પણ હવે થોડુંક કામ છે, સમના બોલે તો પાપલેટ ફૂંકાઈ જઈ કે, તો એનું કામ થોડુંક કરવાનું છે. તો હું એનાથી બેસી જાય કારણ છે બેન. હા શું કે વાહ ભાઈ વાહ, જવું તો આ પાપલેટ છે મસ્તીને ફૂંકાઈ જઈ, અમે કટિંગ કરીશું અને પીસળાને એવું કાપી લઈએ છીએ એટલે બગડે નહીં અને ઘાવરે પણ નહીં. તો ચાલો ઓય બાપા આંખમાં ખરેડ આવે તો આંખમાં મસરું ગળી ગયેલું કે તે ખજડા આવે એમ કહે છે અમારે કૃષ્ણાબેન, અલા નેન્સીબેન. અને કૃષ્ણાબેન જો તાર થઈ જાય તો થડા. હાલો ગાઈસ, પૈસા આપ્યા કે નહીં? ભાઈ ને નહીં આપ્યા? ભાઈ પર લઈ લે તો. ચાલો તો જોઈએ. હા પાપલેટ ફ્રાય નથી કરતા, પાપલેટ કાપીએ છીએ તો કઈ નહીં. હાલો જોઈએ. અને જય માતાજી, જય દ્વારકાધીશ. આજના એક નવ બ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું. તો શું કહેવાય કે આપણે સવારમાં છે ને થોડા ઘણા નવરા થઈ જશે, રસોઈ પાણી બધું બની ગયું છે, ભેંસને બહાર બાંધી લીધી છે, પણ હવે એને નીરાવ નાખી દીધો છે ને એ ખાય છે. અને હવે છે ને ભેં ખાય ને તો અમારે તે ખાવાનું છે, પણ સાહેબ થોડું કામ છે કે લઈને બેઠેલા છે, તો એનું કામ પૂરું થઈ જાય ને પછી જમી. તો એ જવો એ કાંઈ કામ કરે છે, મીઠા લીમડાનું મચ્છીનું ને એવું બધું. તો ભાઈ જુઓ આવું કામ કરે છે એ બાપ દીકરો, મીઠો લીમડો તોડીને નાખ્યો ને આવું બધું કામ કરે છે. તો હું જાઉં ના તમને દેખાડું આ હું કીરો એની. 240 રૂપિયાના ઢૂમા લીધા, એટલે કે તુરા. હા એટલે કે આપણી ભાષામાં ટોટરા. 240 રૂપિયાના ટોટરા છે, 300 રૂપિયાની પાપલેટ છે. લંડન વાળા અશ્વિનભાઈ અહીંયા આવ્યા આપણને મળવા, એના માટે આ પાર્સલ છે. એટલે કે પાર્સલ તો માસી થાય ને કરવાનું નથી, એમ જોતું જ લેવા આવી છે. પણ આવવાના છે કે લગ્નમાં, તો અહીંયા પાછા અહીંયા આવવાના છે ફરી વાર. તો આ એના માટે પાર્સલ છે. તો એને મેં પૂછ્યું આ પાપલેટ આપણે મતલબમાં મચ્છી હુકલ હારી રાખવી હોય તો શું કરવું? નકર તમે કીધું તમે આવશો તો હડી જા, બરાબર?
તો એ કઈ મીઠો લીમડો હેઠે નાખી દેતો અને ઉપર નાખી દેતો. મેં જો મીઠો લીમડો નાખ્યો છે આવી રીતના મીઠા આવો લીમડો રીતનો મીઠો લીમડો નાખી દેવાનો, ઢાંકણું કરી દેવાનું છે પેક. પેક. એટલે શાક છે ને બગડે નહીં કઈ, સારામાં સારું રહી. અહીંયા જો પાપલેટ છે એટલી, આ 300 રૂપિયાની પાપલેટ એટલી છે, 240 રૂપિયાની તુરા એટલા છે. એટલા છે 300 ને 240, 540 નું 540 રૂપિયાનું શાક. આ હકીકતમાં 500 ગ્રામ શાક નથી, 500 ગ્રામ નથી. અમે ચોખી લીધું કા સાહેબ. પાપલેટ છે ને અમે લીધી ત્યારે કિલો 200 ગ્રામ હતી. હા 1 કિલો 200 ગ્રામ, એમાંથી 2 પાપલેટ લેવાઈ જશે હાલો ની. તોય તે કેટલી અત્યારે ખાલી 250 ગ્રામ કાટો કાટ છી હુકાઈ ગઈ તારે 1 કિલો ને આપણે કિલો ગણી હાલો ફીટ. હા ફીટ કિલો પાપલેટ હુકવી એ 250 ગ્રામ. 250 ગ્રામ થયું. 300 રૂપિયાની પાપલેટ લીલી લીધી એ 250 ગ્રામ છે. 200 ને કિલો હતો આ. 240 રૂપિયાની 1 કિલો ને 200 ગ્રામ કેમ કે લીધું. 1 કિલો ને 200 ગ્રામ ટોટરા હતા તુરા, તો ઈ છા 100 ગ્રામ છે ને કાટો કાટ. હા એમ કઈક છું 100 ગ્રામ કાટો કાટ 100 ગ્રામ તુરા છે. 240 ના 100 ગ્રામ, 300 રૂપિયાની પાપલેટ એના 250 ગ્રામ. હા 250 ના 300 રૂપિયા બોલો. 250 ના 300 રૂપિયા, 240 રૂપિયા 100 ગ્રામ ના, એટલો ભાવ છે અમારે હુકલ મચ્છી. હુકલ મચ્છીનો તમે બધા ઘણા ખરા એમ કહો કે હુકલ મચ્છીનો તમારે કેટલો ભાવ, તમે જોઈ લીધું ને એટલે જ ભાવ તો કરવો જ પડે કે નહીં. એને કરતા તો લીલું વેચવું સારું આમ પાછું, પણ આમ પછી એમ થાય કે થોડું ઘણું હુકવીએ. પણ સાહેબે જો આવી રીતના પેકિંગ કરી નાખ્યું છે અને હવે આ બગડે નહીં કા. તો લંડનમાં છે ને બધા જો આવી રીતના મચ્છી રાખે, પણ હવે છે ને આપણે ત્યાં આવી રીતના મચ્છી રાખવાનું શરૂ કરવું તો કેમ લાગે સાહેબ? કરવું જ પડશે. અમારે તો અડધી ખાઈ દેવી એમ થઈ ગયું, પણ હવે ડબલું એક નાઈ ભરાણું. એમ તો મેં હુકવેલા દેખાડે તું તારે. હજી તો તમે હુકવેલા નથી, મેં હુકવેલા હે બસ. લે કે મેં હુકવેલા છે. હું એરો હુકવું બોલો, ગુમલેન કેટલું હુકવું સાહેબ, તમને કઈ દેખાડતા નહીં, મારું કામ કઈ કેતા નથી તમને, મને બ્લોગ માં કઈ લેતા નથી. એવું બધું છે. તો હું કામ કરતી હોય ના આવે ને સાહેબ બ્લોગ ઉતારવા. હે કામનો બ્લોગ જ નથી ઉતારવાનો, કંઈક મસ્ત સારો નવીન યુનિક બનાવવાનું 10 જણા માટે, નવું પકડવાની મજા આવે, જોવાની મજા આવે, ગમે ને એવું. હારું હાલો, ભૂખ લાગી નહીં? ખાવું ચાલો આપી દો. હે ભલા છોકરો ગીરો ખાવા માંડ્યો સહી લો. એ રંબે રામ એને મજા આવે કા. કેવલ ધ્યાન છે દીંજી. કેવલ હા ઢીંગો એને મજા આવે. સારું હાલો તો આપણે છે કે ભૂખ લાગી છે તો થોડું ખાઈ લઈએ. તારમાં ધનજી ને કૃષ્ણા નિશાળવી ગયા અને નેન્સી ઓલા ઘેર હતા રમવા જેલી છે તો ગોતી આવું પેલા. મચ્છી હુકવવાનું કહેતા નહીં અને હુકલ કોઈ લેવા આવતા નહીં. ગુમલાઈ છે નહીં, પાપલેટ છે નહીં, તુરાઈ નથી. ખાલી એટલી વસ્તુ અમે બહુ મહેનત કરીને તેવા હુકાણું તૈયાર કરીને આમાં નાખી દીધું કા. બાકી તો ના કે તમે બધા એમ કહો કે આ બધાને હુકવી દીધું, અમને હુકવી દો એમ, પણ ભેગું થાય એમ નથી મારા વાળા. બહુ સમય જોવે આમાં ને ટાઈમે દુનિયાનો જોવે. સમય અત્યારે અમારે છે કે દરિયાનો ધંધો છે કે એટલે અમે હેરખું ખાવાય નથી પામતા. હજી હવાનું ખાધું નથી આપણે. હું તો સાઈ નથી પીતો. એ બાપા હું એ આમ કેમ થાય? એવું છે બધું. 10 ને 22 મિનિટ સમય થઈ ગયો, તો હવે અમે જમી લઈ અને પછી તમને અપડેટ આપીએ. કઈ નક્કી ન હોય કેટલી વખત જવું પડે એમ, કેમ કે અહીંયા આપણે એમ થાય કે ખાઈને પછી જઈએ ના, એમ ન હાલે. હા એમ દરિયો ખાલી થાય એટલે જવું પડે, દરિયો ભરાતો એવો જવું પડે, ખાલી થતો એવો જવું પડે. દરિયાનું કામ એ અલગ છે, આપણા મનની વાત ન હાલે ના. દરિયો કે એમ કરવાનું હોય. જમી લઈ પેલા અને પછી તમને મળી ફટાફટ ને કરવા આગળ પાછો ભરાઈ રહે એટલે જવું જ પડે જલ્દી. ચાલો તો પછી તમને અપડેટ આપી, પેલા જમી લઈ. તો મેને ખાના ખા લયા ઓર હું કેવલ રમી એટલે હું છે ને એને રંબાડું, પણ આમ હું તો એમ લાગે તમને બધાને પણ હું રંબાડું છું. સમજો હાલો કેવલભાઈ, આ પગ મારા ત્યાં છે ફેમિલી સાયકલની માથે. કેવલભાઈ જો ઊભા છે તો મારે એને છે ને આવી રીતે રંબાડવો પડે. અને તડકો યાર પીળો થઈ ગયો દુનિયાનો ને પ્રકાશ અત્યારે આ બાજુ બહુ આવે છે અહીં. અને ભાઈ તડકો તપી ગયો ભાઈ, દુનિયાનો તપી ગયો તડકો ગાઈસ. 11:20 થઈ ગયા હવે તો તડકો તપે ને કા. કેવલ અહીંયા તો બટો કેવલ તડકો થઈ ગયો હે કઈ કે પણ એને હેડ હુજતી નથી. ઓકે એવું છે જો તું બોલે તો એ રોવા મળ્યું તો ચાલો તો જોઈએ છે, મજા આવી છે. ઘણા સમયથી કોમેન્ટ આવે છે શાક વેચવા જાય ને એનો વિડીયો બનાવો.
તો મારા વાલા એમ નથી હમણાં એના મસવાનું કંઈ શાક આવતું નથી અને આવ્યું હોય ને તો ખાગા મારવા જતા હોય તો ખાગા બગા મતલબ મેં તમને બતાવતો હોય મોટી ચેનલમાં ખાગા બાગા આવે એ તે યાકાર જાય જથ્થાબંધમાં તો સેદલ વેસવા જાય નહીં તો હું વિડીયો બનાવું એવું છે ને એ વેસવા જતી મારે ટાઈમ ન હોય ના જવાનો તો આપણે શાક વેચતા હોય ને બધા માણસને ચહેરા ન લેવાનો આપણે ચહેરા લેવાથી શું કે શરમ લાગે પછી અમુક કહે કે છોરાએ ખાતા હોય એવું બધું હોય કે એટલા માટે થઈને આપણે એ વિડીયો ઉતારી ન છીએ એના માટે બધાને સોરી અને તમને ખાસ કરીને કહી દઉં કે ભાઈ સેજલ શાક વેચવા નહીં પણ સેજલના પપ્પા મમ્મી ગમે જાય ને તો આપણે વિડીયો બનાવી છીએ પણ અમારા પર્સનલ માણસ હોય ને એનો બનાવી છીએ બીજા બધા શાક લેવા આવે ને એનો ન બનાવવાનો એટલા માટે થઈને એ વિડીયો ગામમાં ન ચાલે એમ અમે જેલા હતા દરિયામાં વિયા છે ઘેરે ને હવે તમે તમારે બધાને કોમેન્ટ આવતી કે તમારા મિશ્રા પાણીના માછલા કેમ છે કેમ નહીં જીવે કે નહીં જીવતા બતાવો તો આજમાં બતાવી દઈએ તમને એ તો એ માછલા કેવા થોડે બતાવી તમને કોઈ આગળ એમ જોવા એને ખાવાનો નાસ્તો નાખો આગળ ખાવા છે હલાવો મેં તમે પાણી હાથ નહીં પણ ખાવડાવવું તો પડે ને તો કેમ આવ્યો બધા ખાવા આવ્યો આપણે વાવાઝોડામાં એક વખત જીવનો જોખમ કરીને માછલી પકડવા જાય મોટી ચેનલમાં લઈ આપણે આ મીઠા પાણીના માછલા છે આમ પણ આમ કહેતા તો દરિયામાં લઈ મારે આવેલા છે બાકી કેમ થોડી માછલા મસ્ત થોડી કેમ છે ને એક નંબર આખું ટીપણું પાણીનું ભર્યું ને તેમાં નાખેલા છે આપણે વાહ આપણી પાસે ફોન છે કયો એ દેખાય આઈફોન 16 પ્રો મેક્સ તો ફોન છે લે કા કેમ છે માછલા ગઈશ વાહ ભાઈ આમાં આમ મતલબમાં પ્રકાશ બહુ પડે છે ઉપર લો એટલે ચોખ્ખું નથી બતાતું પણ એક નંબર માછલા છે તમને ન કોઈને ખબર હોય મને ખબર છે હા જુઓ જુઓ ગાઈસ જુઓ દુનિયાના છે આવા તો કંઈ નહીં ફટાફટ ખવડાવી દીધું છે હજી ખવડાવવાની ઈચ્છા છે તો ભલે ખાઈ જ બોલો ઓ ફેમિલી કાજલ મને લાઈવ ખીજાઈ છે અને હું હુઈને જાગી ગયો હું તો સોયત્રા એટલે આમ મોઢું બોડું બધું ખોજી ગયું એટલે હોઈ ગયો અને આ કેવલભાઈ ને હું એમ કહું લીઝા જલ્દી મારે જવું છે નિશાળે લેવા હતા એ વણી એમ કહે તમે કામ કરતા કરતા છોકરાને મારી જેમ રાખતા હોય તો શું કરો મેં કીધું તું પેલા લઈ તો જા આવા કે લઈ તો જા પેલા નહીં તો કાંઈ અને લઈ જા એ લઈ જા મારી સમજો એ હવે ઠાકે જો એ હવે લે અને સરની ફેમિલી અમે પાર્સલ લંડન વાળાનું પેક કરીને મેં કીધું છે ડબલું પણ અહીં મેકલા નથી અહીંયા આવશે કે શાદીમાં એટલે કે લગ્નમાં ઇન્ડિયામાં તે દિવસે લેવા હોય છે 1.5-2 મહિનાની વાર છે આવવાના છે તે દિવસ હાટું મેકી દીધું છે હવે બાકી તો કાંઈ નહીં બીજું કંઈ છે નહીં જાઉં નિશાળે લેવા ફટાફટ ગામમાં અને પછી પાછો મળું કા કેવલ હા કે એ હા કે નીલા એ પપ્પા અહીંયા આવ્યો જો બોલાવાય નહીં આને બોલાવી તો એ લોસા થાય જો હવે આગળ થાય ઊભો તમારે જોવું આગળ જોજો હા ઊભો થા જોજો ગાઈસ થોડીક લાગશે વાર પણ આવશે મજા બધા નો છો બોલો નકર ખેલે દર ખેલે એમ મતલબ એમ કરીને ઊભો થઈ જાય પણ આ ફેરી છો નથી તો ચાલો હું જાઉં ડાયરેક્ટ નિશાળી લેવા કેવલભાઈ બાય બાય એટલે પણ આને બહુ કરી હો ગઈ સોટી જો જોવો ગઈ જોયું તમે એ જોયું આ કોની જેવો લાગે મારી જેવો લાગે કે જોવો અહીં જોવો કે મારી જેવો લાગે છે હા કહો હા ક્યાંની જેવો નહીં તારી જેવો તો સેટ થયો કા ચાલો તો જાઉં ગામમાં લેવી એવો નિશાળે બિસાળે બધું કામ થઈ ગયું છે કમ્પ્લેટ આજનો બ્લોગ આપણે પૂરો કરી દેવાનો છે પણ એ પહેલાં છે ને હવે મેં કીધું મચ્છી છે ને 240 રૂપિયાનું 100 ગ્રામ તુરાઈ થયા 300 રૂપિયાના 250 ગ્રામ પાપલેટ છે એટલે વેસાથી મારી પાસે જો કે મસબા કાંઈ છે ને હું વેસાથી લઈને ફૂંકું એટલે એટલી મોંઘી થાય એટલા માટે તેને કહું છું કે તમને કોઈને ફૂંકવી નહીં દે એમ બાકી બહુ મોંઘી થાય પછી 300 રૂપિયાની 250 ગ્રામ પાપલેટ છે કિલો આપણે લીધી 300 રૂપિયાની 250 ગ્રામ પાપલેટ છે એમાંય અમે મહેનત કરી એનો ખર્ચો સડાવી તો કેટલો ખર્ચો થાય એટલા માટે તેને ફોકલ મચ્છી એમ લેવાય નહીં બાકી મળે તે વાલી લેવાય વેસાતું લઈને ફૂકવીએ ને એમાં વેરેન્ટાઇઝ બહુ લાગે દુનિયાનો ખર્ચો લાગે એટલે તમને બધાને ના પાડું છું ખોટું કોઈ લાગે તેને બાકી સપોર્ટ કરજો કંઈ કામ કહી તો કોમેન્ટ કહેજો કોમેન્ટમાં મળશે મસ્તીના નોબલમાં ત્યાં બધા મિત્રોને જય માતાજી બાય બાય